આપ સૌને સાંઈ રામના જય શ્રી કૃષ્ણ. ભૂદરજી લાલજી જોશીનો એક સરસ મજાનો દુહો છે કે નભમંડલ નખતરપતિ, નભમંડલ નખતરપતિ અને પ્રગટે પૂર્ણ પ્રકાશ, વૃંદાવન વ્રજપતિ રમે અમર રાસ ઇતિહાસ. નભમંડલ નખતરપતિ, ઘરના ફળિયામાં ક્યારેક મોરપીંછ આપણને મળે ને તો મારા અને તમારા જેવા અનેક મનુષ્યોને એમ થાય કે કદાચ આંગણામાં મોર આવ્યો છે. અજ્ઞાનનું જે પડળ છે ને આપણી આડું, એટલે આપણને એવી જ ભ્રાંતિ થાય કે આંગણામાં મોર આંટો મારીને વયો ગયો છે. આપણને કેમ એમ નથી લાગતું કે આંગણામાં કાળિયો ઠાકર આંટો મારીને વયો ગયો છે? આંગણામાં દ્વારકાધીશ આપણી ખબર પૂછવા આવ્યો છે ને વયો ગયો છે. અર્જુનને દોડાવવા હોય ને, અર્જુનને દોડાવવો હોય તો કૃષ્ણ બનવું પડે, પણ કૃષ્ણને દોડાવવો હોય ને તો સુદામા બનવું પડે દોસ્તો. એટલે એક જ વાક્યમાં મારે ખાલી કહેવું છે કે કાં કૃષ્ણને છોડો અને કાં કૃષ્ણ ઉપર છોડો. કાં કૃષ્ણને છોડો. આપણે અધકચરા થાય છે ને અહીંયા દુખી થાય છે. હારું હારું જે કઈ દાદા ભગવાન એમ કહે ને કે હારું હારું જે કરીએ એમાં આપણે ક્રેડિટ લઈએ છીએ. આ ફેક્ટરી તો કે આપણે કરી, આ ઘર તો કે આપણે, આ પરિવાર તો કે આપણો બધો, જે કઈ સફળતા મેળવી આપણે કરી, અને જરાક હમણાં કોરોનાને લીધે 2-5 કરોડને અડી ગઈ તો કે એ ભગવાન તે આ શું કર્યું? લે, જ્યાં જ્યાં નબળું થાય, જ્યાં જ્યાં ખરાબ થાય, ત્યાં ભગવાનને દઈ દેવું છે. એટલે કાં 100% સમર્પણ હોય, કાં બધુંય ભગવાન તું કરે એમ જ હોય. હારું તારું નરહુય તું કરીશ, તું જેમ રાખે એમ રહીએ અમે. તો કાં કૃષ્ણને છોડો અને કાં કૃષ્ણ ઉપર છોડો તો વાત બની જાય છે. દ્વારિકાના મંદિરમાં એક અંધ માણસ લગભગ 65 વર્ષની ઉંમર અને ધકે ચડતો 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 દર્શન કરવા આવે. દ્વારકાજીને દર્શન કર્યા હોય, ખબર છે, અદ્ભુત માણસોની ભીડ હોય અને 2 મિનિટ કે 30-40 સેકન્ડ માંડ દ્વારકાધીશની સામે આપણે ઊભા રહેવા મળે સામાન્ય માણસ તરીકે. તોય આપણા કર્મો પૂરા થઈ જાય, એની ગતિ થઈ જાય, આપણો મોક્ષ થઈ જાય એવું શાસ્ત્રો કહે છે. એવો એક માણસ, આંધળો માણસ, ધક્કા લેતો લેતો એક વાહે પત્રકાર જોયા કરે કે આ આંધળો માણસ શું આવ્યો છે, અને ધક્કો લાગીને પડી જાય. એમાં તો કોકે હાથ પકડ્યો, પત્રકારે હાથ પકડી લીધો. દાદા આવડી બહાર આવી જાઓ. 65 વર્ષની ઉંમરનો આ વડીલ. અને બહાર આવ્યા પછી પત્રકારે કીધું કે વડીલ કેટલા વર્ષથી તમે દ્વારકા આવો છો? તો કે ભાઈ સમજણો થયો ત્યાંથી આવું છું. એમ નહીં, એટલે છતાંય લગભગ 40-50 વર્ષ તો થઈ ગયા ભાઈ. પૂનમ ભરવાની હોય છે અને પૂનમ ભરવા દર મહિને આવું છું. દાદા 50 વર્ષથી તમે આંધળા છો અને દ્વારકાધીશના દર્શન કરવા આવો છો, તો દ્વારકાધીશના દર્શન થયા? કારણ કે તમને તો ભગવાને આંખો આપી નથી, તમને દ્વારકાધીશના દર્શન થયા કોઈ દી? એ પત્રકારે પોતાની બુદ્ધિ પ્રમાણે પ્રશ્ન પૂછેલો અને શ્રદ્ધાથી જે એ અંધ વડીલે જવાબ આપ્યો છે, એ આ ધરતીના દરેકે દરેક કૃષ્ણ પ્રેમીને ગમે એવો અને જીવનમાં ઉતારવા જેવો. એને એમ કીધું કે વડીલ મને દર્શન તો નથી થયા. તમારો જવાબ તો હાવ સાચો, 50 વર્ષથી આવું છું પણ દ્વારકાધીશના કોઈ દર્શન નથી થયા. પણ એક વાત કહું તો શું, તો કે આપણી સોસાયટીમાં રાતે કોઈક દી ચોર આવે તો કૂતરું આપણું વફાદાર હોય ને, એટલે એ કે ચોરને જોઈ જાય ને એટલે ભણવા લાગે છે. બરાબર? તો ખાય તો અમારે થાય છે અમારી સોસાયટીમાં. તો કે એક કૂતરાએ ચોરને જોયો હોય પણ એ ભસવાનું શરૂ કરે ને એટલે બીજી આજુબાજુની 4-5 શેરીના કૂતરા એની મેળે ભણવાનું શરૂ કરી દે. બીજા 19 કૂતરાએ ચોરને જોયો ન હોય પણ એકે જોયો છે એટલે બીજા ભહે છે. આ વાત સાચી? પત્રકાર કે સાચી વાત છે, પણ દાદા આને ને દ્વારકાધીશની વાતના સંબંધ હું? તો કે સંબંધ છે મારા વાલા. મેં નથી જોયા દ્વારકાધીશને 50 વર્ષમાં, પણ મીરાએ તો જોયો તો, નરસિંહે તો જોયો તો. એક જનાવર જો બીજા જનાવર ઉપર ભરોસો કરી શકે તો એક માણસ બીજા માણસ માટે ભરોસો ન કરી શકે. એક જનાવર ભહે એટલે બીજા એની મેળે ભહવા મળતા. એક જનાવરને એક જનાવર ઉપર ભરોસો છે પણ માણસને માણસ ઉપર ભરોસો નથી. નરસિંહના દર્શન દીધા હોય, નરસિંહના કામ જૂનાગઢમાં અનેકો વખત આવીને કાળિયા ઠાકરે પૂરા કર્યા હોય તો આપણાય કરે. શું કામ ન કરે? આપણી શ્રદ્ધા અને વિશ્વાસના પગથિયા ક્યાં ગહાતા જાય છે એટલે આપણે દુઃખી થઈ રહ્યા છીએ. મેં કીધું એમ. પણ અને બીજી વાત કે હું આંધળો છું પણ મારો દ્વારકાધીશ તો મને જોવે છે ને. ત્યાં તો એ મારી હાજરી પૂરી લેતો હોય છે. એટલે આ જન્મે નહીં, કદાચ મારો જન્મ બીજો હશે તો બીજા જન્મે મને એના દર્શન થાય એવી મને શ્રદ્ધા છે, એટલે ધક્કા ખાઉં છું. પત્રકાર પાસે કોઈ આ વાતનો જવાબ નહોતો. મારો મુદ્દો કહેવાનો એ છે કે દ્વારકાધીશની 52 ગજની ધજા ફરકે છે, આપણી બધાની આસ્થાનું પ્રતીક છે. કૃષ્ણ છે એને હું તો કહું છું, જે બાજુ દ્વારિકાની ધજા ફરકે છે ને, તમારા ઘરમાં બેઠા બેઠા દ્વારિકા પોગાય એમ નથી, પૂનમ ભરાય એમ નથી,
તો ખાલી પૂનમનો દિવસે સવારથી સાંજ સુધીમાં તમને દ્વારકાધીશનું સ્મરણ થાય અને ઘરમાં બેઠા બેઠા જે બાજુ ધજા ફરકે છે ને એ બાજુ બે હાથનું મસ્તક નમાવીને પગે લાગી લ્યો ને તોય ભલામણ દ્વારકાધીશ તમારા કામ પૂરા કરી દે. માગો 20 અને આપે 30, એનું નામ દ્વારકાધીશ. ભલા માણસ છે. પણ આજે અને બીજી વાત મારું એવું માનવું છે કે 100% સમર્પણ થાય ને તો જ કૃષ્ણ સ્વીકારે છે. એને 99.99 પીઆર ગળે જ નથી ઉતરતા. 100% તમે કૃષ્ણના શરણે હો. બીજા બધા દેવતાઓને વંદન, આપણે કઈ કોઈની સરખામણી, કારણ કે તત્વો તો એ બધા એક જ છે, પણ છતાંય કૃષ્ણ પાસે 99.98% લઈને તમે જાઓ તો ભેરું ન થાય. 100% ભગવાન દ્રૌપદીએ જ્યારે કાળિયા ઠાકરને 2 હાથ ઊંચા કરી અને બોલાવ્યો ને ત્યારે તરત જ આવ્યો છે. યાદ કરો, પાંડવોએ જ્યારે બોલાવ્યા ત્યારે કૃષ્ણ પરમાત્મા આવ્યો છે. ત્યાં સુધી કે કુંતી તો એમ કહે છે કૃષ્ણ પાસે માગે છે એટલું કે હે કૃષ્ણ અમને દુઃખ દેજે. તો કે માં કેમ આવું માગો છો? તો કે અમારી માથે જ્યારે દુઃખ પડે છે ને ત્યારે જ તું અમારું બાવડું ચાલે છે. ત્યારે જ તું અમારું બાવડું ચાલે છે. અમને દુઃખ આપજે. 100% સમર્પણ થાય તો લાક્ષાગ્રહમાં બળતાય ઉગાડે અને ગર્ભની અંદર જઈને પણ રક્ષા કરે. ઈ કાળિયો ઠાકર ભલા માણસ. એ ઠાકર ગણી 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને કૃષ્ણ પરમાત્માને એટલું જ કહેવું કે તું રાખ એમ રહીએ. અમારી કોઈ તેવડ નથી કે અમે ઉભા રહી શકીએ. તારી હામાં તારું દર્શન કરવાને અમે લાયક નથી, પણ એ ઠાકર, હે દ્વારકાધીશ, હે કાળિયા, હે કૃષ્ણ પરમાત્મા, તું જેમ અમને રાખે એમ અમે રહેવા માંગીએ છીએ અને તારા શરણે છીએ. અને ત્યારે એ દ્વારકાધીશની ધજાને યાદ કરીને મારે ગાવું ઘટે વિનોદભાઈ કે તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન હો વારા, મેં તો તન મન ધન હો વારા, ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારકા વાળા, દ્વારકા વાળા, દ્વારકા વાળા, દ્વારકા વાળા. સતતત્વોને તાર્યા, તમે સતતત્વોને તાર્યા, તમે અસુર ગણોને સહાર્યા, તમે અસુર ગણોને સહાર્યા, તમે પ્રેમ લક્ષણા થઈને સૌના ઉર અંતર પથરાયા, તમે રથને હાંક્યો, તમે જેલને પીધા, તમે રથને હાંક્યો, જેલને પીધા, છો બહુ બળવાળા, દ્વારકા વાળા, દ્વારકા વાળા, દ્વારકા વાળા, દ્વારકા વાળા. પરમાત્મા આજ મારે તમને દ્વારકાથી ગોકુળ લઈ જવા છે. કારણ કે કૃષ્ણ છે ને એ હમણાં 5, 5.5, 7,000 વર્ષોની મને ખબર નથી, પણ બહુ નજીકના સમયમાં થયેલો છે. એટલે ઢોકળો છે, અડી હકાય એટલો આગો ભગવાન છે. હા, તમે જો ભગવાન શિવને, મહાદેવને સર્વાચાર્ય કહેવાય, ભગવાન બુદ્ધને કરુણાચાર્ય કહેવાય, ભગવાન મહાવીરને અહિંસાચાર્ય કહેવાય, ભગવાન રામને સત્યાચાર્ય કહેવાય, પણ ભગવાન કૃષ્ણને પ્રેમાચાર્ય કહેવાય. કૃષ્ણ એ માત્ર પરમેશ્વર નહીં, પ્રેમેશ્વર છે દોસ્તો. એટલે જેની માત્ર પૂજા ન થાય, પૂજા તો આપણે બધા કરીએ સ્વાભાવિક રીતે, માણસનું તો કર્મ છે, પૂજા તો કરીએ, પણ જેની જે ભગવાનની માત્ર પૂજા નહીં, જેની હારે તમને પ્રેમ થઈ જાય એવું ભગવાન.
हंसता हुआ गाता हुआ मसीहा है कृष्ण। आचार्य रजनीश एम लेटेस्ट અને લાસ્ટ ગોડ યાર જો મિલેનિયમ ગોડ છે એ માત્ર હીરો નથી, એ સુપર હીરો છે। કૃષ્ણ એ માત્ર કિંગ નથી, કિંગ મેકર છે દોસ્તો। સંજોગોની સામે ખાલી લડતો નથી, એ સંજોગોના ભાંગીને ભૂકા કરી નાખે ઈ કાળિયો ઠાકર। અચ્યુત મને તમને આઝાદી આપીને બાંધી લે છે એ બનવાની, આઝાદી આપી અને બાંધી લે એ બનવાની। અને ઈથી આગળ હાવ આમ ઓછામાં ઓછા શબ્દોમાં કૃષ્ણની વ્યાખ્યા આપવાની મારી કોઈ હેસિયત નથી, પણ છતાંય એને મૂલવવા બેહીએ તેટલું કહી શકાય કે કૃષ્ણ છે ને ઈ એક્સરે સાથેનો અરીસો છે। મિરર વિથ એક્સરે, એક્સરે સાથેનો અરીસો એ કૃષ્ણ છે સાહેબ। આખે આખો સમજાણો નથી તમે જુઓ। એટલે ભારત વર્ષના ઇતિહાસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમે હાલ્યા આવો, એ બીજા બધા અવતારો એક જ સ્વરૂપની પૂજા થતી હશે, બધાનું વંદન પણ બધાનું સ્વરૂપ એક જ પૂજાય છે સમગ્ર ભારતમાં। ત્યારે કૃષ્ણમાં ક્યાંક બાલકૃષ્ણ પૂજાય છે, ક્યાંક રાધે કૃષ્ણ પૂજાય છે, ક્યાંક યોગેશ્વર કૃષ્ણની પૂજા થાય, ક્યાંક દ્વારિકાધીશની પૂજા થાય, ક્યાંક ઠાકોરજીની શ્રીનાથજીની પૂજા થાય, ક્યાંક એના કપડાની પૂજા થાય, ક્યાંક એની બાંસુરીની પૂજા થાય, ક્યાંક માત્ર રાધે રાણીના મંદિરો છે સાહેબ। આખે આખો સમજાણો નથી એટલે કદાચ આપણે એની કટકે કટકે પૂજા કરીએ છીએ એવું મારું માનવું છે। કૃષ્ણ એક એવું અવતાર છે કે જે આખા ભારત વર્ષના ઇતિહાસના માણામાં છટાઈ ગયેલું છે મારા વાલા। કદાચ આ સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને આ ધરતી ઉપર ભારતની ભૂમિ ઉપર કોઈ એક માણસ બચી જાય ને, એક માણસ બચી જાય તો એની અંદર કૃષ્ણ તત્વ બચી જાય, કૃષ્ણની વાત બચી જાય। અને એટલે જ તો ભારતના ધર્મ ઉપર, ભારતના સાહિત્ય ઉપર, ભારતના ચિંતન ઉપર, ભારતની કળા ઉપર સૌથી વધારે જો કોઈ ભગવાનની અસર હોય તો એ કૃષ્ણની અસર છે સાહેબ। એટલે ગાવું પડે કે તમે શબ્દ છો મોહન પ્યારા, તમે શબ્દ છો મોહન પ્યારા, તમે સૂર છો મુરલી વાળા, તમે સૂર છો મુરલી વાળા, તમે અલખ ને આરાધનારા, તમે સચરાચર છો ન્યારા, તમે ફેરા ટાળ્યા, તમે ભક્ત ઉગાર્યા, તમે ફેરા ટાળ્યા, ભક્ત ઉગાર્યા, શ્યામ વેદ વસનારા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા। તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તારા સ્વરૂપ ન્યારા ન્યારા, मैं तो तन मन धन हो वाला, मैं तो तन मन धन हो वाला। ओ मोर मुकुट धरनारा, मारी भूलो ना भूलनारा, द्वारिका वाला, 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 द्वारिका वाला। हर गोकुल मायाज दिवाली, हर गोकुल मायाज दिवाली, हर गोकुल मायाज दिवाली, हर गोकुल मायाज दिवाली। प्रगट थया वनमाली रे, प्रगट थया वनमाली, गोकुल मां प्रगट थया वनमाली, प्रगट थया वनमाली, गोकुल हर गोकुल मायाज दिवाली, हर गोकुल मायाज दिवाली। हर घर घर थी गोपियों आवे, हर घर घर थी गोपियों आवे, हर मन गमता साज सजावे, हर मन गमता साज सजावे,
કાનુડાના ગીત ગાવે રે, કાનુડાના ગીત ગાવે ગોકુળમાં, હરે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, હરે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. ઈસવીસન પૂર્વે 3228 અને રવિવારનો દિવસ, શ્રાવણ વદ આઠમની અડધી રાત થઈ હશે. અને જેના જન્મતા પહેલા વિચાર તો કરો, જેને મારવાની તૈયારી થઈ ગઈ હોય. આહા, એવો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા, માધવ, મોહન, કેટલા નામ, જે જેલમાં જન્મી અને મારા ને તમારા બંધનો છોડાવે ભલા માણસ. એ કૃષ્ણ પરમાત્માની વાત આજે કરી રહ્યા છીએ આપણે. અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને, અમાપ હોવા છતાં એક માપમાં આવીને, મારા ને તમારા જેવા એક સામાન્ય મનુષ્યનો ચોલો પહેરીને, યોગ માયાની આ પરા અને અપરા શક્તિને પોતાને આધીન કરીને કૃષ્ણ પરમાત્મા આ ધરતી ઉપર વસુદેવ અને દેવકીને કુખે જન્મ લે સાહેબ. ત્યારે વાત બધા જાણીએ છે. હું તો ખાલી મારો ભાવ કૃષ્ણના ચરણે મૂકી રહ્યો છું કે ટોપલાની અંદર વાર્તા બધાને ખબર છે કે જેલની અંદર ભગવાન જન્મે છે અને ટોપલાની અંદર વસુદેવજી એને લઈ અને જ્યારે યમુના પાર કરે છે ત્યારે ટોપલામાં ખાલી બાળક નહોતું, એ ટોપલામાં કંસનો કાળ જાતો હતો, એ ટોપલામાં ગાયુનો ગોવાળ જાતો હતો, એ ટોપલામાં ગીતાનો સાર જાતો હતો, એ ટોપલામાં ગોવર્ધનનો આધાર જાતો હતો, એ ટોપલામાં રાધાનો પ્યાર જાતો હતો, એ ટોપલામાં મિત્રતાનો વ્યવહાર જાતો હતો. ભલા માણસ, ખાલી બાળક નહીં, કોઈ વ્યક્તિત્વ નહીં, આખે આખા અસ્તિત્વને ઉપાડીને વસુદેવ યમુનાને પાર કરીને ગોકુળની અંદર આવે છે. ઈ વસુદેવ ભાવ જગત, તત્વ જગત અને તર્ક જગતનો ત્રિવેણી સંગમ ટોપલામાં ભરીને જાતા હતા સાહેબ. ઈ વસુદેવ પ્રેમ સંબંધ, સત્ય સંબંધ અને બ્રહ્મ સંબંધને જાણે ટોપલામાં ભરી અને નંદ બાવાને ઘરે મૂકવા જતા હોય. અને ત્યારે આખા ગોકુળ અટાણે તમે કાનુડાનો ખાલી ફોટો મૂકી દેજો ક્યાંક, તમે જોજો કોઈ નાનકડા એવા LKG કે HKG બાળકને કાનુડો બનાવ્યો હશે અને ઈ જે રૂડો લાગતો હશે. કાનુડાની વેશભૂષા જે કરે ને ભારત વર્ષના ઇતિહાસમાં કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ જ્ઞાતિનો બાળક કાનુડો બને અને ઈ જે વાલો લાગે એવો વાલો ઈ બીજી એકેય વેશભૂષામાં ન લાગે ભલા માણસ. તો આજે જેના ચાંદુડિયા પાડી તોય આપણે એની અસરમાં આવી જાય, એની ઉપર મોહાઈ જાય. તો જેદી આ મારો વાલો સાક્ષાત સદેહ હાજર હશે તેદી એની આભા કેવી હશે હે. અને ત્યારે ગોકુળનું વાતાવરણ કેવું થઈ ગયું. નંદબાવા ને આંગણે જ્યારે જશોદાના પડખામાં મૂકી અને વસુદેવ વયા જાય છે અને ત્યારે આખું ગોકુળ કેવું નાચી ઉઠ્યું હશે વિમલભાઈ. હરે નાચે ને કૂદે ગોવાળો, 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 હરે એના હૈયે હરખન માતો, હરે નહૈયે હરખન માતો, નિરખવને નંદલાલો રે, નિરખવને નંદલાલો ગોકુળમાં, નિરખવને નંદલાલો રે, નિરખવને નંદલાલો ગોકુળમાં, હરે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. જય દ્વારકાધીશ. વાહ વિમલભાઈ. આજે આટલા હજારો વર્ષો પછી પણ વિમલભાઈ જન્માષ્ટમી આવે એટલે આખું ગુજરાત જાણે ગોકુળ બની જાય. નગર ગોકુળ તો આપણેથી ઓન પેપર જોવો તો કેટલા કિલોમીટર દૂર છે, પણ આખા ભારત વર્ષનો એક એક ચોક જાણે ગોકુળ બની જાય, વ્રજ બની જાય. અને મહારાષ્ટ્ર હોય તો અહીંયા દહીં હાંડી ફોડવામાં આવે, ગુજરાત હોય તો જન્માષ્ટમીનો કાઠિયાવાડનો આઠમનો મેળો લોકોના હૈયે વસેલો છે. કાંઈ પણ કામ હારા સકન કરવાનું તો કે આઠમના મેળામાં કરશું. આ શું સાહેબ, કૃષ્ણની અસર તો જુઓ. એ પરિબ્રહ્મ પરમાત્મા જ્યારે આ ધરતી ઉપર અવતાર લેતા હોય છે ત્યારે આપણે હજારો વર્ષોથી ગાતા આવીએ છીએ વિમલભાઈ
કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી દીના ઘોડા દીના ઓર દીના પાલકી હાથી દીના ઘોડા દીના ઓર દીના પાલકી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ કૃષ્ણ પરમાત્મા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય આપણી પાસે પરંપરાનો કૃષ્ણ છે, આપણી પાસે શ્રીમદ ભાગવતનો કૃષ્ણ છે, આપણી પાસે વેદ વ્યાસનો કૃષ્ણ છે, આપણી પાસે મીરાનો કૃષ્ણ છે, રસખાનનો કૃષ્ણ છે, નરસૈયાનો કૃષ્ણ છે, હે પૂજ્ય ડોંગરેજી મહારાજનો કે પૂજ્ય ભાઈશ્રીનો કૃષ્ણ છે. પણ મારું એવું માનવું છે કે દરેક પાસે પોતાની અનુભૂતિનો એક કૃષ્ણ હોવો જોઈએ. હે આ તો વિભૂતિનો કૃષ્ણ છે, પણ તમારી પાસે તમારી અનુભૂતિનો કૃષ્ણ હોવો જોઈએ. સિરિયલોમાં આવે છે એ બધાને વંદન મારા, પણ દરેકના મનમાં પોતાના ઈષ્ટદેવનું પોતાના ભગવાનનું એક ચિત્ર હોય છે, જે કંઈ ખાલી સિરિયલમાં આવે છે ફોટામાં આવે છે એવું નથી હોતું. તો મારું એટલું જ પ્રાર્થના છે કે એક છબી તમારા માયલામાં રાખજો, હે એને પ્રેમ કરજો, એની ઉપરની શ્રદ્ધા કોઈ દી ગુમાવતા નહીં મારા વાલા. હે કારણ કે અમારા શ્યામભાઈ ઠાકર એમ કે વિમલભાઈ કે પ્રશ્ન કરો ને તો કૃષ્ણ મળે. ઓહો, પ્રશ્ન કરો તો કૃષ્ણ મળે, અર્થાત કે એને તમારો જે કાંઈ સવાલ હોય ને એને બે આહુડા કાળિયા ઠાકર સામે, કોઈને નથી કહેવાય એવી આ વાત. તો મારો ઠાકરજી બેઠો છે, મારે દ્વારકા જવાની જરૂર નથી, મારે નાથ દ્વારા કદાચ નથી પોગાય એમ તો અગરબત્તી કરી અને એની સામે દીવો કરીને બે આહુડા પાડી લેજો. નરસૈયાના કામ કર્યા હતા ને સાચા દિલથી પાડેલા આહુડા પરમાર્થ માટે હોય. જો કોઈના માટે, બહુ નાનકડી વાત કે રાજકોટથી અમદાવાદ બસમાં જતા હોય, દાખલા તરીકે એસટી બસમાં આપણે બેઠા હોય અને આપણને સીટ પહેલાં મળી ગઈ હોય અને પછી કોઈ ધાવણું છોકરું લઈને બાઈ બસમાં ચડે એટલે સમજદાર માણસ કોઈ પણ ઊભો થઈ જાય ને એમ કે બેન તમે બેસી જાઓ. આ બહુ સાહજિક રીતે થતી આપણી આજુબાજુની સેવા છે, બહુ નાનકડી સેવા છે આ. પણ એ બાઈને બેહાડી દઈ અને પછી કદાચ આપણે રાજકોટથી ઠેઠ અમદાવાદ સુધી ઊભું રહેવું પડે ને તો એ આપણને એનો કરંટ હોય, એનો કેફ હોય, એનો નશો હોય કે ભાઈ આપણી પાસે સીટ હતી પણ આપણે દઈ દીધી. તો એક 40-50-100 રૂપિયાની 2-2.5-3 કલાકની સીટ કોકને દાન કરો તો ભલા માણસ અમદાવાદ સુધી એનો નશો રહેતો હોય તો કોકના માટે કાળિયા ઠાકરને પ્રાર્થના કરો ને કોકના માટે બે આહુડા તમે પાળો તો ભલા માણસ એનો નશો આખી જિંદગીભર રહીએ મારા વાલા. એ કૃષ્ણ પરમાત્મા એટલે એ કૃષ્ણ પાસે તમારા મહિલામાં એક તમારી અનુભૂતિનો કૃષ્ણ રાખજો. એ વિભૂતિનો નહીં, અનુભૂતિનો કૃષ્ણ હોય. વિભૂતિના કૃષ્ણને તો વંદન જ હોય, પણ આ મારો કાનુડો હું કહું એમ કરે છે સાહેબ. આ નવધા ભક્તિની અંદર એક બહુ વિશેષ રૂપે સ્થાન ધરાવતી વાત. એટલે કૃષ્ણ એક એવા પવનનું નામ છે જેનું કોઈ સરનામું નથી. કૃષ્ણ એટલે મારે હાવ ટૂંકમાં કેવું હોય તો એટલું કહી દઉં કે રાસ, રસ અને રીસનો ત્રિવેણી સંગમ એટલે કૃષ્ણ. વાહ વાહ. મારે એથી આગળ કેવું હોય તો નોખું કરે અને અનોખું જીવે એનું નામ કૃષ્ણ. બહુ છે, બહુ છે. મારે એથી આગળ કેવું હોય તો તમામ અપવાદોનો વિશિષ્ટ સંગ્રહ એનું નામ કૃષ્ણ. ભલા માણસ. અને 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ પરમાત્મા પોતાની બાળ લીલા કરવા માટે ગોકુળમાં બિરાજે છે. એ 52 દિવસમાં શ્રાવણના 7, ભાદરવાના 30 અને આસો મહિનાના 15 દિવસ છે. એટલે એ 52 દિવસ. પણ 11 નો તાલમેલ વિમલભાઈ કાનુડાને બહુ વાલો છે. અચ્છા, એની નાનકડી વાત અત્યારની આખી નવી પેઢીને સમજાય એવી કૃષ્ણની વાત કરવાની મારી કોશિશ છે કે 11 નો શુભાંગ છે ને એ કૃષ્ણને ગમે છે બહુ. તમે જુઓ એટલે જ કૃષ્ણ છે ને એના જન્મના કારણો આપણા પૂજ્ય ચરણો એમ કે છે કે કૃષ્ણના જન્મના કારણો પણ 11 હતા. 11 કારણો હતા એટલે કૃષ્ણ ધરતી પર અવતાર લે છે. પછી કૃષ્ણને 56 ભોગ ધરાવાય છે. 56 નો સરવાળો કરો એટલે 11 થાય. 5 ને 6 11. પછી કૃષ્ણ પોતાની સાથે મથુરા છોડીને જ્યારે દ્વારિકા આવે છે ત્યારે 56 કોટી યાદવોને સાથે લઈને આવે છે. 56 કોટીનો સરવાળો પણ 11 થાય. ગીતા ભગવાન જ્યારે સંભળાવે છે એ માગસર સુદ 11ના દિવસે કૃષ્ણ અર્જુનને દિવ્ય ચક્ષુ આપીને ગીતાનું ગાન કરે છે. એ પણ માગસર સુદ 11નો દિવસ. વિરાટ સ્વરૂપના દર્શન ભગવાન વેદ વ્યાસે જે શ્રીમદ ભાગવત ગીતામાં કર્યા છે એ પણ 11મા અધ્યાયમાં જ આવે છે. 11નું હારનું કનેક્શન તો જો કાનુડાનું. સમસ્ત હિન્દુઓ જે આસ્થાથી જીવે છે એ બધાના જીવનમાં ચાહે કૃષ્ણને માનતા હોય કે બીજા કોઈ ઈષ્ટદેવને માનતા હોય પણ 11નું મહત્વ તો સમગ્ર સનાતન હિન્દુ ધર્મની અંદર છે ભલા માણસ. અને હાવ નાનકડી વાત કે વિમલભાઈ જય રણછોડ માખણ ચોર આટલું ગુજરાતીમાં લખો ને એટલે એના અક્ષર 11 થાય.
જય રણછોડ માખણ ચોર. કહેવાનો અર્થ કે આ કાનુડો આનો 11 હારનો તાલમેલ એવો છે. અને ભૂદરજી લાલજી જોશી નામનો રાણા કંડવાણાનો એક એવા અણમોલ કવિ 80 વર્ષ પહેલાની એક નાનકડી ઘટના યાદ કરાવું છું કે પૂજ્ય ભાઈશ્રી જેના દુહા તો આપણે ઘણા બધા કલાકારો બોલે છે. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું ભોટી ગયા અને રાકા રોતા રહી ગયા. રાકા રોતા રહ્યા ભૂંડે મોઢે ભૂદરા. હરવાણી હાચી હોય તો દુકાળે ડૂકે નહીં. હરવાણી હાચી હોય તો દુકાળે ડૂકે નહીં. કોરોના હું કદાચ ગમે એવી મહામારી આવે તો એ મારો કાળિયો ઠાકર મને બચાવશે. આ જે શ્રદ્ધાનું તત્વ એટલે તો ભારત ઊભું છે હજી. બાકી વિશ્વના બધા દેશો તમે જુઓ એટલે મોત કોઈએ જોયા નહોતા આ છેલ્લા સમયમાં 3-4 મહિનામાં જે દ્રશ્યો જોયા. પણ ભારતના લોકો આમાંય ડાયરા કરે છે. ભારતના લોકો એ પ્રોગ્રામો સાંભળે છે ગમે એમ કરીને પોતાને કારણ કે આ દેશ પાસે શ્રદ્ધા છે સાહેબ જે વિશ્વના એકેય નકશા પાસે નથી. અને એટલે એ કૃષ્ણ પરમાત્માને લીધે જ કદાચ આપણે આપણી શ્રદ્ધાને લીધે આપણે બચી ગયા છીએ. એ ભૂદરજી લાલજી જોશી. હરવાણી હાચી હોય તો દુકાળે ડૂકે નહીં, પણ જેના પાપી પેટાળ હોય એની ભખ ન ભાંગે ભૂદરા. આ ભૂદરજી લાલજી જોશી અને એની હસ્તપ્રત પૂજ્ય ભાઈશ્રી મને આપે. અને કુદરતી સદગુરુની કૃપાથી 6 મહિના સુધી એની હસ્તપ્રતો ભેગી કરી અને એનું પહેલું પુસ્તક અમે ભૂદર ભનંત નામનું એક પુસ્તક જે લોકાર્પણ કર્યું. અને ભૂદર ભનંતમાં કૃષ્ણના રાસાષ્ટક અદ્ભુત રીતે લખાયેલું છે. પહેલી વખત આજે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં આ રાસાષ્ટક વિમલભાઈ શું લખે છે ભૂદરજી લાલજી જોશી રેણંકી છંદમાં. તો રૂપ અનેક ધરે મનમોહન, એક ગોપી એક કાન રમે. તો પૂરણ બ્રહ્મ પરિબ્રહ્મ અનામય, અગમ નિગમ શ્રુતિ છંદ સ્તવે. તો આકુલ વ્યાકુલ વ્રજ યુવતી કુલ, મૃદુરવ મંજુલ ગીત કવે. गिरधर नटवर मनहर मुरलीधर, रस भर मुद भर रास रमे रे जीरे रुम झुम रास रमे तो जीरे रुम झुम रास रमे. जय हो. ભૂદરજી જોશી લખે રાણા કંડોળાનો વામણ. આહા કૃષ્ણની રાસ લીલાનું વર્ણન. તો તનનમ તનનમ તિનક તિનક તિન, તંબુર તાજ રવાજ રજે. તો જલ તરંગ સારંગ ચંગ મરદંગ સંગ સીતાર બજે. તો મંજીર જાંજ શનાઈ ડાક ડફ, ગડડત નોબત ગગન ગજે. તો गिरधर नटवर मनहर मुरलीधर, रस भर मुद भर रास रमे रे जीरे रुम झुम रास रमे रे जीरे रुम झुम रास रमे. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ એની સાથે જોડાયેલા જેટલા વ્યક્તિઓની વાતો કરવા બેસીએ તો પણ રાતોની રાતો ટૂંકી પડે. એની સાથે જોડાયેલી જેટલી વસ્તુઓની ચર્ચા કરવા બેસીએ તો હું નહીં, મારા જેવા કેટલાય સાંઈરામ અને કેટલાય જન્મો સુધી બોલ્યા કરે, કેટલી કલાકો સુધી બોલ્યા કરે. મારા ને તમારા જગતમાં જેટલું જીબી છે એટલું બધાય જીબી વપરાઈ જાય ને તો કૃષ્ણ વિશેની 2 વાત તો બાકી રહે છે. કૃષ્ણ સાથે વાંસળી જોડાયેલી છે. એકવાર વાંસળીને અને લાકડીને બેયનો વિવાદ થઈ ગયો. તેનું ચરાવવા જાય છે ત્યારે કૃષ્ણ લાકડીએ રાખતા હતા, પણ લાકડીને ઓછું આવ્યું. એને વાંસળીને એટલું કીધું કે કૃષ્ણ ધેનું ચરાવતી વખતે મને લઈ જાય છે, પણ પછી મને ખભા ઉપર રાખે છે અને પછી ઊભા રહીએ છે ત્યારે આમ બગલમાં રાખીને ઊભા રહી જાય છે પગની આંટી ચડાવીને, પણ હું કૃષ્ણના હોઠ સુધી પહોંચતી નથી. અને મારો એટલો જ ભાવ છે કૃષ્ણ માટેનો, પણ વાંસળી તે એવા તો ક્યાં કર્મો કર્યા કે તું ઠેઠ કૃષ્ણના અધર સુધી પહોંચી જાય છે. અને ત્યારે વાંસળી હસીને એટલો જવાબ આપે છે કે લાકડી, મારા ને તારા કર્મોની તો મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે છે કે મેં મારા અંગને વેતરાવી નાખ્યું છે એટલે હું કૃષ્ણના અધર સુધી પહોંચું છું. મેં મારી જાતને છોલાવી નાખી, આખી મેં મારી જાતને હોરી નાખી એટલે કૃષ્ણ મારા
7 સૂર છે કૃષ્ણના આંગળીને. અને આમ ગણો ને તો મારા ને તમારા શરીરના 7 ચક્રો જો ચોખ્ખા થાય ને તો કાળિયા ઠાકરનો હાથ એની ઉપર ફરે ફરે ને ફરે છે. તત્વ દ્રષ્ટિથી તમે જુઓ તો આ શરીર રૂપી વાંસળી ત્યારે જ વાગે જ્યારે આ 7 ચક્રો ચોખ્ખા થાય મારા ને તમારા, અને ત્યારે કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા મારીને તમારી માથે હાથ ફેરવ. આપણે કેવું નહીં પડે, આપણે રાડ નહીં પડે, એને એ આવી જાય એનો સમય થાય ત્યારે સાહેબ. પણ આપણી જ કઠણાઈ છે, આપણે ચોખ્ખું થવું નથી. અને ભગવાન તે આ શું કામ કર્યું, ભગવાન તો આવતો નથી. આવી આપણે કાગારોળ કરીએ છીએ. જાજા ભાગે ક્યાંય 8-10 કન્યાઓ વચ્ચે આજની તારીખે કોલેજમાં છોકરો ઊભો હોય તો આપણે હું આમ મજાકમાં કહીએ જો તો કાનુડો ઊભો છે, કાનુડાની જેમ ઊભો છે. કોઈ પણ એટલે 8-10 કન્યાઓ વચ્ચે કોઈ છોકરો ઊભો હોય ઇટ મીન્સ કે એ કાનુડાની જેમ ઊભો છે. આવી આપણી લોકોક્તિ છે, લોકાચાર છે, આપણે બોલીએ એ સ્વાભાવિક છે. પણ આખી એક નવી પેઢી એ ભૂલી જાય છે કે ખાલી કન્યાઓ વચ્ચે રાસ લીલા કરવી એ જ કાનુડો નથી, પણ પોતાના સખા ભાવે દ્રૌપદી જ્યારે યાદ કરે ત્યારે એની તકલીફમાં એના ચીર પૂરે એ પણ કાનુડો બના માણસ. ચીર હરે અને ચીર પૂરે તો આ બે એક્સ્ટ્રીમ, બે ક્ષિતિજોને સ્પર્શે છે કૃષ્ણ. અને ફરી ફરીને હું કાયમ કહું છું કે એ આઝાદી આપીને બાંધી લે છે. આખી ગીતા સંભળાવ્યા પછી ગીતાજીના 18મા અધ્યાયના એકાદ શ્લોકમાં છેલ્લો એક શબ્દ એવો આવે છે કે યથેચ્છસી તથા કુરુ. આખી નવી પેઢીને સંસ્કૃત તો ભૂલાતું જાય છે. આપણને બહુ એમ લાગતું જ નથી કે ગીતાજી મારા જીવનમાં મને કંઈ કામ લાગશે. આવી એક આખી એક નવી પેઢી ભગવાનની સામે વિરોધ કરનારી અથવા તો નિસ્તેજ, અને એ કળિયુગનો પ્રભાવ છે, એમાં કંઈ મારે એમાં પડવું નથી. પણ યથેચ્છસી તથા કરું, કૃષ્ણનું આ વાક્ય બહુ અદ્ભુત છે. ઇટ મીન્સ કે તારી ઈચ્છા મુજબ કર. આટલું તને સમજાવ્યા પછી કે આ યુદ્ધનું કારણે હું છું અર્જુન, તું નહીં મારે તો હું મારી નાખવાનો છું બધાને. અત્ર તત્ર સર્વત્ર હું વ્યાપક છું. પણ છતાંય આટલું સમજાવ્યા પછી 18 અધ્યાયનું 700 શ્લોકનું જ્ઞાન આપ્યા પછી જે ભગવાન અર્જુનને પૂરી ફ્રીડમ આપે છે, યથેચ્છસી તથા કરું, હવે તને ઠીક લાગે એમ કરજે સાહેબ. આ કૃષ્ણ બે ક્ષિતિજોને સ્પર્શે ને સાહેબ, ત્યારે કૃષ્ણ તત્વનો 0.0% મારા તમારામાં આવે. કૃષ્ણ સાથે મોરપીસ જોડાયેલું છે જે મને તમને બ્રહ્મચર્યનો સંદેશો આપે છે સાહેબ. સંયમનો પાઠ શીખવે છે આખી એક પેઢીને. કૃષ્ણ સાથે માખણ જોડાયેલું છે. માખણ માટે કાઠિયાવાડનો બહુ જૂનો દુહો છે કે દૂધ દોયું દોણે કર્યું અને જમવું વલોવ્યું તોય અંતે તાવ્યું તોય શ્વેત મીઠું ની શામળા. દૂધ શ્વેત હોય એને જમાવો દહીં થાય રંગ ધોળો ને ધોળો, દહીંમાંથી માખણ થાય રંગ ધોળો ને ધોળો, એમાંથી ઘી બને રંગ ધોળો ને ધોળો. જે પોતાના રંગ ન છોડે ને એને કૃષ્ણના હોઠ સુધી પહોંચવાનો હક મળે છે. જે એક રંગા અને ઉજળા કાગબાપુનો દુહો છે, જેના ભીતરનો દૂજી વાત હે, તો એમ એક રંગા થાતા આવડે ને તો કાળિયો ઠાકરના હોઠ સુધી પહોંચવું સહેલું બની જાય છે. પણ આપણે તો, અને કૃષ્ણ સાથે ગાય જોડાયેલી છે. સૌરાષ્ટ્રની કવિતાઓમાં ગીગા બાપા ગાંજી બાપા પાસેથી, ગાંજીબુટા બારોટ પાસેથી એને વાતોડિયું વગતાળીઓમાં લખ્યું છે કે આ ગીગા બાપાની કવિતા છે. ક્યાંક કોઈ કહે છે કે પિંગળસીભાઈની કવિતા, ખબર નથી. પણ ગાયનું વર્ણન લખ્યું હોય ઘણા. જાંબુલી કાબરી ગાય ગોરી ધન્યો મુંજડી ખેરડી ધન ધોળી રંગે શામળી હોય બહાર લોહી રોજી સવળ આપઈ આપતી હાવ ખોજી જળા ખોબળા માચિયા સિંગ માથે પગે ઝાંઝરું સાંખિયા કાન સાથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગા ડેમો રડી નહીં માત જાગે કવલ્લી ફળીને પવિત્ર કરે છે ભલી બોડકી ભાવ મીઠા ભરે છે કરે ઢીલ તો માકડી હાદ પાડે જુઓ નીલડી દેશ આખો જીવાડે સુણી વાંભને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપર હાંજ વેળા કળે રણે આવમાં દૂધ માતા સમુદ્ર ઈસા રેલથી સુખદાતા દહીં દૂધ ને ગીરુડી ફોર વાળા સુધા નિસમા એ બધા સ્વાદ વાળા ખેડવા ધરતી આપે પુત્ર સારા કહો કેમ ભૂલાઈએ ગુણ તારા ગણા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યો મુંજડી ખેરડી એ આવી ગાય. ગૌ પાલક તરીકે કૃષ્ણએ ગાયને સ્વીકારીને મને તમને ગૌરક્ષાનો સંદેશો આપ્યો છે સાહેબ. આ પરમાત્મા, આ અખિલ બ્રહ્માંડના માલિક, આ દ્વારિકાધીશ, આ શ્રીનાથજીના ચરણોમાં વંદન કરી. અને કોઈ કવિ એવો ન હોય કે જેને કૃષ્ણ માટે કવિતા લખી ન હોય. કોઈ લેખક એવો હોય જ નહીં ગુજરાતનો, હિન્દુસ્તાનનો, જેને પોતાની કલમને પવિત્ર ન કરી હોય. કેટલા ગીતો લખાણા, એ ચાહે ફિલ્મનું ગીત હોય એમાંય ક્યાંય કૃષ્ણ જોવા મળે. લોકગીતોમાં તો લડ્ડુ બિન ખાના નહીં ઓર કનૈયા બિન ગાના નહીં. અને દ્વારિકામાં જુઓ કૃષ્ણ ત્યારે મથુરા છોડી અને દ્વારિકા આવે છે સાહેબ, એ તો ત્યારે આંધ્રમાં જઈ શકતો હતો, ત્યારે તો કાશ્મીરમાં જઈ શકતો હતો. પણ કૃષ્ણ સમજીને હજારો વર્ષો પહેલા કૃષ્ણ દ્વારિકા શિફ્ટ થાય છે એટલા માટે કે કાનુડા નહીં ભગવાન નહીં ભરોહો હતો કે ગુજરાતની માટીમાં જે સ્થિરતા અને શાંતિ છે એવી ભલા માણસ બીજી એકેય ધરતી ઉપર નથી. આ ઇટ ઇઝ સર્ટિફાઈડ બાય કૃષ્ણ. એટલે એ દ્વારિકામાં રહે છે અને ઓફિસ દ્વારિકામાં બનાવે છે અને પોતાના ફેમિલીને બેટ દ્વારિકા રાખે છે, દરિયાની વચ્ચે રાખે છે. આજની તારીખે અહીંયા જવું હોય તો નાવડીમાં બેહીને જવું પડે. વિચાર તો કરો. તો દ્વારિકાના દર્શન કરવા જાઓ તો
ભગવાનનો જ્યાં વાસ રહ્યો છે, જ્યાં સુદામા એને મળ્યા છે, જ્યાં અષ્ટપટરાણીઓનું ધામ છે, એ બેટ દ્વારિકાના પણ દર્શન કરજો. અવિનાશી નગરી કહેવામાં આવી છે, કંચન નગરી કહેવામાં આવી છે. એવો કૃષ્ણ પરમાત્મા, એના ગુણગાન કોઈ કવિ જેવો ન હોય જેને એની કલમને પવિત્ર ન કર્યું હોય. અને બ્રહ્માનંદજી શું લખે છે વિમલભાઈ, એ કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરતા કરતા આહા. એક નિશી શશી અતિ ઉજાસ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ. એક નિશી શશી અતિ ઉજાસ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ નિવાસ ચિત વિલાસ કીને. હર મુરલી ધુનિયતિ રસાલ ગહરે સ્વર કર ગોપાલ તાન માન સુભગ તાન મન મરાલ લીને. ब्रजतियसन भर युछाव बन ठन तन यति बनाव चितवत गदनत उछाव हाव भाव राचे. हरि हरि अज हैर हैर विकसित सुर बैर बैर पर गट गट बैर बैर नटवर नाचे हो जिरे पर गट गट बैर बैर नटवर नाचे. हे ब्रह्मानंद जी कलम लखे છે વિમલભાઈ કે સંતન અભિરામ ધામ ક્રમત રમત ભમત ગામ પ્રસન્ન સમત નમત વામ હમ વામ લોભે. जय हो. અટન ઘટન યતિ ઉદામ થન ગન થન ધામ ધામ તજ વિશ્રામ યતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે. જમુના के तीर नीर खेलत बलवीर वीर चाहुआट तट सुगट भीर कट सुधीर काचे. हरि हरि अज हैर बैर सिख सिद्ध सुर बैर बैर पर गट गट बैर बैर नटवर नाचे हो जिरे पर गट गट बैर बैर नटवर नाचे हो जिरे पर गट गट बैर बैर नटवर नाचे. बोलिए द्वारिकाधीश की जय. कानूडो काळो काळो कानूडो काळो काळो कानूडो काळो काळो राधा छे गोरी गोरी कानूडो काळो काळो राधा छे गोरी गोरी छेक नवल किशोर छेक नवल किशोरी छेक नवल किशोर छेक नवल किशोरी कानूडो काळो काळो. વાહ વિમલભાઈ. मन वश करीने जोता शुद्ध प्रेम जाखी थाए. ओ मन वश करीने जोता शुद्ध प्रेम जाखी थाए शुद्ध प्रेम जाखी थाए शुद्ध प्रेम जाखी थाए. अज्ञानी जीव जाए हे अज्ञानी जीव जाए ज्या मनड़ो जाए दोरी कानूडो काळो काळो राधा छे गोरी गोरी कानूडो काळो काळो राधा छे गोरी गोरी छेक नवल किशोर छेक नवल किशोरी कानूडो काळो काळो कानूडो काळो काळो कानूडो काळो काळो. સતારશાનું આ ભજન
ગુજરાતની ધરતીનું અણમોલ રતન જેવા આ જ ધરતી ઉપર આ શક્ય બને. વિમલભાઈ સતાર બાપુના ભજનો પૂજ્ય નારાયણ સ્વામીએ ખૂબ સંભળાવ્યા, પૂજ્ય પ્રાણભાઈએ ગાયા અને ગુજરાતીઓના હૈયામાં એવી રીતે વસેલા છે. સતાર બાપુનો આ ભજન સાંભળીને મને પેલો શેર યાદ આવે કે મંદિર में दाना चूक के चिड़िया मस्जिद में पानी पीती है. वाह साईराम भाई. मंदिर में दाना चूक के चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. મઝહબના નામ ઉપર માથા ફોડનારા લોકો માટે આ ડાયરો છે ને એ તો સમરસતાની વાત હજારો વર્ષથી કરતો આવે છે. અહીંયા એક મુસ્લિમ સંત કૃષ્ણ પરમાત્માનું એવું ભજન લખે અને એવી રીતે લોકોના હૈયામાં વસે. સાહેબ આથી વધારે બીજા પુરાવા શું જોઈએ? આ મંચ ઉપર ડાયરાના મંચ ઉપર ચાહે કોઈ પણ જ્ઞાતિનો માણસ એ કાઠિયાવાડના હિન્દુસ્તાનના કોઈ પણ દેવી દેવતાનું ભજનનું આરાધન કરે ને લોકો એને પ્રેમથી સ્વીકારે. આથી મોટી હૃદયની વિશાળતા હિન્દુઓની બીજી શું હોય? तो मंदिर में दाना चूक के चिड़िया मंदिर में दाना चूक के चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. एक रफी था महफिल महफिल रघुपति राघव गाता था. एक रफी था महफिल महफिल रघुपति राघव गाता था. एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था. कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. औरों को लगते होंगे हिंदू और मुसलमान, मुझको तो हर शख्स में इंसान दिखाई देता है. मुझको तो हर शख्स में इंसान दिखाई देता है. કૃષ્ણ પરમાત્મા એને ગોકુળની અંદર જે લીલા કરી એમાં કોઈ એને પૂછ્યું બરાબર કે તું આટલો કૃષ્ણ પરમાત્મા શ્યામ વર્ણ હતા તો બરાબર ગોવાળો પૂછે છે કાનોડા તું આટલો કાળો કેમ છે? એટલે કૃષ્ણએ ગોવાળિયાઓને જવાબ આપ્યો હોય કે તમારા જીવનનું અંધારું હરવા માટે આવ્યો છું એટલે હું કાળો છું. ગોપીઓ પૂછે છે કે કૃષ્ણ તું આટલો શ્યામ વર્ણ કેમ છો? ત્યારે ગોપીઓની સામે કૃષ્ણ પાછો જવાબ બદલાવી નાખે છે કે તમે મને આંખમાં રાખો છો ને? તો કે હા તું અમારી આંખોમાં છો. દિવસ રાત તમે મારું ચિંતન કરો છો, હું તમારી આંખોમાં રહું છું? તો કે હા. તો કે તમે મને આંખમાં રાખો છો પણ આંખમાં તમે કાજલ લગાડો છો ને, તમારી હાથનું કાજળ આંખનું કાજળ મને અડી જાય છે એટલે હું કાળો થઈ. ઓહો ક્યા વાત. તો ગોકુળના વૃદ્ધો ચોરે બેઠા હતા એણે પૂછ્યું કે કૃષ્ણ તું આટલો કાળો કેમ થઈ ગયો? અને ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કાળી નાગનું ઝેર મને અડી ગયું એમાં હું આટલો કાળો થઈ ગયો. તો અર્જુન પૂછે છે સ્વયં નર નારાયણને પૂછે છે કે નારાયણ તું આટલો કાળો કેમ છો? તેથી અર્જુનને હસીને જવાબ આપે છે કે તારા જીવનની કાળપને હરવા આવ્યો છું એટલે કાળો છું. એનો એ પ્રશ્ન દુર્યોધન પૂછે છે કે ગોવિંદ તું આટલો કાળો કેમ છો? એટલે તેદી હસીને જવાબ આપે છે માધવ કે તારો કાળ થઈને આવ્યો છું એટલે કાળો છું. અને એની જવાબ રાધા જ્યારે પૂછે છે કે શ્યામ તું આટલો શ્યામ કેમ છો? અને તેથી કાનુડો જવાબ આપે છે કે તમારા રૂપનું માન રહે ને એટલા માટે હું કાળો છું. આ કૃષ્ણ હે પણ આપણે કૃષ્ણને જે ફરી ફરીને કહું છું કે જે જેલમાં જન્મે મારા તમારા બંધન છોડાવે. આપણે કૃષ્ણ પાસે જઈ અને આપણી પીડાઓ વ્યક્ત કરીએ છીએ. આપણે કોઈ દી વિચાર્યું કે આ ભગવાને પોતે કેટલો દુઃખી થયો? હે તમે એ તો વિચારો, કોઈ પણ બાળક જન્મતાની સાથે માનું દૂધ એનો જન્મસિદ્ધ અધિકાર હોય. જ્યારે આ પરમાત્માને આ કાળિયા ઠાકરને સાહેબ શું હાલત થઈ હશે? 11 વર્ષ ને 52 દિવસ પછી ગોકુળમાંથી પાછો મથુરામાં આવે છે વસુદેવ અને દેવકી. એ દિવસો કેવી રીતે વિતાવ્યા છે એની એક કવિતા પાંચજન્ય નામના મારા પુસ્તકમાં આમ તો આવી રહી છે, પણ મને આજે કેમ કહેવાનું મન થાય છે કે દેવકીની સંવેદના વિમલભાઈ લખવાનો પ્રયત્ન કર્યો હતો કે દેવકીની હાલત કેવી હશે. તો મારી કલ્પના છે કે મથુરાની ભીતોમાં માથા પછાડી અને રોવે છે રોજ એક માં. મથુરાની ભીતોમાં માથા પછાડી અને રોવે છે રોજ એક માં. ઈ કોને કે લે બેટા ખા. હવે સાંભળજો, એની કુખેથી ઈશ્વર અવતર્યો પણ દેવકી તો તોય રહી વાંજણી. સ્વયં બ્રહ્મ સ્વયં પરમાત્મા જેની કુખે જન્મે છતાં એનું મેણું ન ટળ્યું. એની કુખેથી તો ઈશ્વર અવતર્યો પણ દેવકી તો તોય રહી વાંજણી. અને લાલાની યાદોમાં રોઈ રોઈને એની આંખોમાં થઈ ગઈ હતી આંજણી. તાવણની શેડ એને ફૂટી પણ એના છોરુએ કીધું નહીં માં. મથુરાની ભીતોમાં માથા પછાડી અને રોવે છે રોજ એક માં. નંદબા એને વસુદેવને પૂછ્યું હશે. નંદબાવા પાસે કાનુડો હતો. હે વસુદેવ તો કેવો હતો મારો લાલ? ઈ તો કયો, હું શું કહું, એ શું સંવાદ થયો હશે? હે મેં જોયો નથી. મને કોઈ જોઈ જાય તો એ ચિંતામાં બીકમાં એ તેજસ્વી બહુ હતો, તેજના પુંજ જેવો હતો. હા તમે એની આંખો ન જોઈ તો ન જોઈ કયો.
એના હાથ કેવા હતા, એના પગ કેવા હતા, એ હસતો તો રોતો તો. આ દેવકીએ જેલની દિવાલોની વચ્ચે આ સવાલો તો પૂછ્યા હશે ને સાહેબ વસુદેવ. એને બીજા બંધ શું કર્યું હશે 11 દિવસ? કઈ બાજુ છે? કોઈક પાસેથી સમાચાર મળે ગોકુળમાં કૃષ્ણ છે. ગોકુળ કઈ બાજુ છે? તો ઉપર જેલની બારી સામે જોઈને જ્યાંથી ગોકુળ પાસેથી હવા આવી હશે, ત્યાં આશા રાખીને માં બેઠી હશે કે ચિથરાના ગાભાનો કાનો બનાવી અને રોજ એને ગોદમાં હુવાડે. આવું કાંઈક તો કર્યું છે કે મારો કાનુડો છે, ચિથરાના ગાભાનો કાનો બનાવી અને રોજ એને ગોદમાં હુવાડે અને જેલની બારીમાંથી જુરીને એ ગોકુળનો રસ્તો નિહાળે. જેલની બારીમાંથી જુરીને એ ગોકુળનો રસ્તો નિહાળે અને દેવકીના દિલમાં દફનાવેલ હાલરડા કોણ એને કેક તુગા. મથુરાની ભીતોમાં માથા પછાડી અને રોવે છે રોજ એક માં, ઈ કોને કેક લે બેટા ખા. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે 89 વર્ષની ઉંમરે કૃષ્ણ જ્યારે મહાભારતમાં સારથી થઈને જાય છે ત્યારે દેવકીને ચરણ સ્પર્શ કરવા આવે છે અને કાનમાં કુંડળ છે અને એવો પડછંદ શરીર છે. અને કૃષ્ણનો ત્યારે તો સર્વત્ર જય જયકાર થતો હતો, પણ દેવકીને જ્યારે પગે લાગવા આવે છે ને કે માં હું પ્રતિજ્ઞાબદ્ધ છું, પાંડવોની રક્ષા કરવા માટે જાઉં છું, યુદ્ધ હું કરવાનો નથી પણ આશીર્વાદ દે. તેથી દેવકીની આંખમાં દળદળ આહુડાની ધાર હતી. એટલે કૃષ્ણને એમ થયું કે માં કેમ રડે છે? ભરોસો નથી તારા દૂધ ઉપર કે હું પાંડવોની રક્ષા કરીશ, હું પાંડવોનો જીત મેળવીને સત્યનો જીત કરીને આવીશ? તો કે ના બેટા, એનું રોણું નથી. તો કેમ તું રોવે છે? તારી આંખ કેમ ભીંજાય છે? તેદી માં દેવકીએ 89 વર્ષના કાનુડાને એટલું કીધેલું કે તું મુગટ પહેર્યો છે ને કુંડળ પહેર્યા છે ને તું આટલો રોડો લાગસ, તો જેદી તું ભાખોડિયા ભરતો હોઈશ તેથી તું કેવો રોડો લાગતો હોઈશ. એ દ્રશ્ય તો મારા ભાગ્યમાં જ નહીં. તું માખણ ખાતો હોઈશ, ઈ તું કેવો લાગતો હોઈશ. બસ ઈ મારા નસીબને, હું તો મારા નસીબને રોઉં છું કાનુડા. તો આ કૃષ્ણ એની પીડા ફરીને, પણ કૃષ્ણ ક્યાંય કોઈને હાથ જોડતો નથી. કૃષ્ણ અર્જુનને પોતાનું યુદ્ધ લડવા માટે પ્રેરે છે, પણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહે છે. અને કેટલી સરસ, આમ મારી દ્રષ્ટિએ જોવો ને તો સ્વદેશી વસ્તુઓનો બ્રાન્ડ એમ્બેસેડર કૃષ્ણ પરમાત્મા છે. કારણ કે ગોકુળનું માખણ મથુરા ન જવું જોઈએ, ગોકુળનું માખણ ગોકુળમાં જ રહેવું જોઈએ. અટાણે આપણે કહીએ છીએ ને આત્મનિર્ભર બનો, વોકલ ફોર લોકલ. આની શરૂઆત 5,500 7,000 વર્ષ પહેલા કાનુડાએ કરી નાખી કે ગામની વસ્તુ ગામમાં જ વપરાવી જોઈએ ભાઈ, ત્યાં ને ત્યાં જ એનો લાભ મળવો જોઈએ. ભાઈલા આપણા ગોકુળના છોકરાનું માખણ મળે નહીં, ઈ માખણ મથુરા જાય થોડું પોહાય સાહેબ. તો એ કૃષ્ણ એક વાર્તા જે નાનકડી આપણે બહુ નાનપણમાં ભણી ગયેલા એક કવિતા, એની વાત મારે તમને કહેવી છે. નરસૈયો આપણા બધાના હૈયામાં વસે છે. એક વૈષ્ણવજન લખ્યા પછી કદાચ બીજી એકેય કવિતા ન લખી હોત તોય નાગર અમર થઈ જાય એવો જૂનાગઢની ધરતીનો નાગર નરસૈયો, શ્રી કૃષ્ણ પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર એ કૃષ્ણ પરમાત્માનું સરસ મજાનું વર્ણન લખે છે. કાલીય નાગનો નિગ્રહ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં જે લખાયેલું છે. યાદ કવિ નાગર નરસિંહ કાળિયાને કેવો લાડ લાવે છે વિમલભાઈ. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાને બાળા, કાતો બાળક તું માર્ગ ભૂલ્યો, કાતા રવેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાંડી જાને બાળા. વિમલભાઈ વાર્તા બહુ સરસ મજાની છે, પણ આપણે તો આ કવિતા બહુ નાના હતા ત્યારથી ભણતા આવ્યા છે. કદ્રુ અને વિનિતા નામની 2 સ્ત્રીઓ, અને આ 2 બહેનો અને બંને માતાઓ, એમાં કદ્રુનો દીકરો એટલે કાળી નાગ અને વિનિતાનો દીકરો એટલે ગરુડ.
અને આ બે માતાઓને એક નાનકડી બાબતમાં ચડફડ થઈ જાય, એક નાનકડી બાબતમાં આમ ઝઘડો થઈ જાય. એક હાથી આવતો હતો, એ કાળો છે એક ધોળો, અને કાળી નાગ એના પગેથી ચડી અને એને કાળો સફેદ હોવા છતાંય એને કાળો સાબિત કરી દે. એટલે કદરુ અને વિનિતામાં શરત એ લાગી હતી કે જે હારે એ દાસી બને. એટલે કદરુ કાળીનાગની માં જીતી જાય છે અને ગરુડની માતા વિનિતા હારી જાય છે. એટલે વિનિતા દાસી બને છે. અને પછી કદરુ એ પોતે બંને બે બેનુંમાં થયેલી આ વળચળ. એટલે પછી દીકરાને તો માની ગુલામી કેમ પોસાય? એટલે ઈ ગરુડ જે ભગવાનનું વાહન થયા છે, એ 20 વર્ષ સુધી ઈંડામાં રહ્યા છે, એવી વાત પૂજ્ય ચરણો પાસેથી આપણે સાંભળી લે છે. અને એ ગરુડ પ્રતિજ્ઞા કરે છે કે હું મારી માને દાસીત્વમાંથી છોડાવીશ. એટલે એ કાળી નાગને ત્યાંથી ભગાડે છે. અને એ કાળી નાગ ફરતો 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 ગરુડ બધે એની વાહે પડે. એક વૃંદાવનમાં એક ઋષિનો શ્રાપ ગરુડને હતો, એટલે ગરુડ વૃંદાવનમાં આવી શકે એમ નહોતો. એટલે યમુનાના પાણીમાં કાળી નાગ જઈને પેસે છે અને આજુબાજુનો આખો વિસ્તાર ઝેરીલો કરી નાખે છે. અને કૃષ્ણ ભગવાન ગેડી દડે રમે છે. વાર્તા હું તમે બધા જાણીએ છીએ. હવે ગેડી દડે રમતા હોય, દડો કોઈ દી ડૂબે મને સમજાવો. ગમે પ્લાસ્ટિકનો દડો તમે પાણીમાં નાખો, કપડાનો, ગાભાનો, ચિથરાનો દડો કરો કે લાકડ, કોઈ પણ દડો કોઈ દી ડૂબે જ નહીં. પણ આ તો કાળિયા ઠાકરની લીલા, એ દડો ડૂબાડે ભલામણ. અને માણાને તારી લે દડાને ડૂબાડે, કારણ કે એની તો લીલા હતી. અને નરસૈયો લખે છે, એ મારી માતાએ બેવ જન્મ્યા, એમાં હું નટવર નાનુડો, મારી માતાએ બેવ જન્મ્યા, એમાં હું નટવર નાનુડો, જગાડતા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો, એ જળ કમળ છાંડી જાને બાળા. હું કૃષ્ણ છું, જગાડ. અને સાહેબ મને તમને ઇતિહાસની ખબર છે. આ તો ગીત બહુ જૂની કવિતામાં આપણે ભૂલાઈ ન જાય. એટલે નવી પેઢીને મળે એટલા માટે. અને શ્રીમદ વલ્લભાચાર્યજી એમ કહે છે કે કૃષ્ણ એ નાગણીઓ તો એને કેટલી બધી લાલચ આપે છે. ગીત તો બહુ લાંબુ છે, પણ સમયની મર્યાદા સાથે હું વાત કરું તો પછી તો ઝઘડો થાય છે. કાળી નાગને જગાડે છે. પહેલા તો કે તું બાળક છો, તું ભૂલી જા. મારક ભૂલેડાને નાગણીઓ એમ કહે છે કે તું ભૂલેલો છો. હવે હકીકતમાં તો કૃષ્ણ મને તમને મારક ચીંધાડે છે. અને પછી તો ઝઘડો થાય છે. કેવું યુદ્ધ થાય છે નરસૈયો લખે છે, બેવ બળિયા બાથે વળગ્યા, શ્રી કૃષ્ણ કાળી નાગનાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથીઓ, એ જળ કમળ છાંડી જાને બાળા. શ્રીમદ વલ્લભાચાર્યજીનું એક દર્શન એવું કહે છે કે 101 ફેણ હોય છે કાળી નાગની. અને એક એક ફેણ માથે કૃષ્ણ જાણે નૃત્ય કરતો હોય એવો ભાસે છે. ત્યાં તો દેવતાઓ મૃદંગ લઈ અને ચારેય બાજુથી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા માંડે છે. અને આ દ્રશ્ય આપણે બધા અનેક વખત જોયું છે કે કાળી નાગને ભગવાન નાચતો હોય ત્યારે આકાશની માલિકોરથી દુદુંભી વગાડવા માંડે છે, નોબત વગાડવા માંડે છે, પુષ્પવૃષ્ટિ થવા માંડે છે. અને ભગવાન એની માથે જાણે ભોળોનાથ તાંડવ કરતો હોય એમ એક એક ફેણ માથે પેની મારતો જાય છે. એમ શ્રીમદ વલ્લભાચાર્યજીનું દર્શન એવું કહે છે કે આ વિષયોમાં રહેલા વિષને એ ભગવાન નાથે છે. આ બધી જ આનું જે ઝેર છે વિષયોનું, એને ભગવાન નાથવાની કોશિશ કરે છે. ત્યારે આપણે કાળિયા ઠાકરને, દ્વારિકાધીશને એટલી જ પ્રાર્થના કરવાની છે કે હે ગોવિંદ, ભારતની અંદર એ ભ્રષ્ટાચારનો કાળીનાગ નાથવા માટે તારે આવવું પડે. કળિયુગ વ્યાપી ગયો છે, કોમવાદનો કાળીનાગ નાથવા માટે આવ. ઓલા કાળીનાગને તો 101 જ ફેણ હતી. અમારા આ કોમવાદના ભ્રષ્ટાચારના કાળીનાગને તો 1001 ફેણ છે મારા વાલા. એ ભયડો આખા ભારતને લઈ લીધો છે. અમને બધાઈને ઉગાર. નરસૈયો લખે છે, એ થાળ ભરી શગમોતીડે, શ્રી કૃષ્ણને વધાવ્યો, થાળ ભરીને શગમોતીડે, શ્રી કૃષ્ણને વધાવ્યો,
નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો એ જળ કમળ છાંડી જાને બાળા. હે કૃષ્ણ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના છે કે સમગ્ર ભારતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કર, સમગ્ર ભારતની યુવાનીને વ્યસનોમાંથી મુક્ત કર, સમગ્ર ભારતની જુવાન પેઢીને, આખા દેશને સંયમના પાઠ શીખવ, ચારિત્રના પાઠ શીખવ. હે કાનુડા, હવે અમારે લડવાનું છે, અર્જુન કરતાંય વધારે અઘરું અમારા માટે છે અને તારા વગર અમારે લડવાનું છે. ત્યારે તારી ઉપર પૂરો ભરોસો રાખી અને ભગવાનના નામ સ્મરણ સાથે વાતને વિરામ આપીએ તો ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.